नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 ना આજના ગણિતના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે જે હવે સ્વાધ્યાય 1.4 તરફ આગળ વધીએ તો કે સ્વાધ્યાય 1.4 ની અંદર એવું કીધેલું છે કે ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર એટલે કે ભાગાકાર કરવાનો નથી અને નીચે દર્શાવેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે તે જણાવો। હવે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા કોને કહીએ કે જેનું p છેદમાં q એટલે કે જેનો અંશ અને છેદ હોય। એટલે કે અહીંયા જો જે સંખ્યા તમને આપેલી છે દરેકને અંશ અને છેદ છે એનો મતલબ શું થાય છે કે આ કેવી છે સમય સંખ્યા છે ને આપણને કીધેલું પણ છે કે નીચે દર્શાવેલ જે સંખ્યા છે એ કેવી છે સમય સંખ્યાનું હવે આપણે શું કરવાનું છે દશાંશ નિરૂપણ કરવાનું છે। એટલે આપણે એનો ભાગાકાર કરતા અને જે પોઈન્ટ વાળી કિંમત આપણને જે મળે એ રીતે આપણે એનું દશાંશ નિરૂપણ કરવાનું છે અને એ અનંત છે કે અનંત અને આવૃત છે કે શાંત છે। હવે વિદ્યાર્થી મિત્રો દશાંશ નિરૂપણ શાંત કોને કહેવાય કે પોઈન્ટ પછીની કોઈ પણ કિંમત છે તેને તમે ગણી શકો, જે આંકડા છે એને ગણી શકો તો એવી સંખ્યાને કેવી કહેવાય શાંત છે। દશાંશ નિરૂપણ જેનું શાંત છે એમ કહી શકાય। તમને અહીંયા જે છેદ છે શું છે છેદના અવિભાજ્ય અવયવ છે એ આ સ્વરૂપના મળે એટલે કે 2 ની n ઘાત અને 5 ની m ઘાત। તો એકદમ ઈઝી, જો તમને છેદના અવિભાજ્ય અવયવ પાડો અને તમને આ સ્વરૂપ મળે 2 ની n ઘાત 5 ની m ઘાત તો એનો મતલબ એમ થશે કે તમને જે સમય સંખ્યા આપેલી છે એ સમય સંખ્યા કેવી છે તો કે એનું જે દશાંશ નિરૂપણ છે એ શાંત છે। આ 2 અને 5 સિવાયનો બીજો કોઈ પણ આંકડો અવિભાજ્ય સંખ્યા તમને છેદની અંદર મળે તો એનો મતલબ એમ કે કેવી હશે અનંત અને આવૃત હશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજો અહીંયા જુઓ તમે કે ખાલી 2 ના છેદમાં n માત્ર 2 વાળો છેદ મળે કે જેનો અવિભાજ્ય અવયવ છે એ માત્ર ને માત્ર કોણ થતું હોય 2 થતું હોય તો પણ એ શાંત થશે અને માત્ર 5 ની m ઘાત m n અને m છે એ 0 થી લઈને કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા હશે એટલે ટૂંકમાં જે n અને m છે એ શું થશે તમારી પૂર્ણ સંખ્યા હશે। એટલે અહીંયા 5 ની m ઘાત છે ખાલી 5 ની m ઘાત મળશે તો પણ કેવું થશે શાંત દશાંશ નિરૂપણ થશે। દાખલા ગણીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે। અહીંયા જો વિદ્યાર્થી મિત્રો અંશમાં કેટલા છે 13 છે અને છેદમાં કેટલા છે 3125। તો સૌપ્રથમ 3125 ના આપણે જે અવિભાજ્ય અવયવ મેળવવા પડશે। તો તમને ખ્યાલ છે જે રીતના આપણે કરતા એ રીતના જ 3125 અહીંયા જો 2 ને 1 કેટલા થાય છે 3 3 ને 3 6 6 ને 5 11 એટલે 3 વડે તો ભાગ હાલશે નહીં। એકમનો અંક છે કેવો છે એકી સંખ્યા છે અયુગ્મ સંખ્યા છે એટલે 2 વડે પણ નહીં ભાગ હાલે પરંતુ અહીંયા એકમનો અંક 5 હોવાથી તમે એને 5 વડે નિશેષ ભાગી શકો છો। 5 6 30 1 બચશે 12 આવશે 5 2 10 અને 5 5 25 હજુ પણ 5 વડે નિશેષ ભાગી શકશો 5 1 5 5 2 10 5 5 25 હજી 5 વડે ભાગી શકશો 5 2 10 5 5 25 5 5 5 અને 1 તો એનો મતલબ શું થયો કે 5 કેટલી વખત આવે છે 5 વખત એટલે કે 5 ની 5 ઘાત બરાબર શું થાય છે 3125 થાય છે। એટલે કે અહીંયા છે 13 ના છેદમાં 5 ની કેટલી ઘાત આવી 5 ઘાત। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તમે થોડુંક આ પહેલા દાખલાથી જ યાદ રાખી લેજો કે 3125 છે એ 5 ની 5 ઘાત છે કેમ કે આની તમારે આગળ પણ જ્યારે જરૂર પડશે તમારે 125 સંખ્યા આવશે તો ત્યાં ડાયરેક્ટ તમારે શું મૂકી દેવાનું થાય 5 ની 5 ઘાત મૂકી દેવાની થાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ પ્રશ્ન નંબર 1 ની। હવે મેં અહીંયા પ્રશ્ન નંબર 1 અને 2 છે બંને અહીંયા જોડે લીધા છે। શા માટે જોડે લીધા છે હું તમને કહું કે પ્રશ્ન નંબર 1 ની અંદર આપણે એવું જણાવવાનું હતું કે એ જે સંખ્યા છે સમય સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ છે એ શાંત છે કે અનંત અને આવૃત છે। ત્યારબાદ
પછી શાંત હોય તો તેનું દશાંશ નિરૂપણ આપણે જણાવવાનું છે. શાંત આવે તો દાખલો આગળ કરવાનો, શાંત ન આવે અનંત અને અવૃત આવે તો દાખલો ત્યાં જ અટકી જશે. એટલે બંને દાખલા છે, બંને પ્રશ્ન છે મેં કમ્બાઈન જ લીધેલા છે. એટલે કે સાથે સાથે આપણે પહેલો અને બીજો બંને પ્રશ્ન છે આપણે સાથે જ કરીશું. હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, 13/5 મેં તમને હમણાં જ કીધું હતું કે તમારો જે છેદ છે એક આ 2n કાં તો 5n અથવા 2n અને 5n પ્રકારનું હોય તો તે જે સંખ્યા છે એનું જે દશાંશ નિરૂપણ છે કેવું થશે? શાંત થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો 5/5 છે કે નહીં, એટલે આ સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થશે. અહીં છેદનું સ્વરૂપ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો 2n અને 5m લખું છું. કયા સ્વરૂપનું લખું છું? 2n 5m લખું છું. અહીંયા n છે ને એ તમારો શું છે? 0 છે. એટલે કોઈ પણ ની 0 ઘાત એટલે જવાબ કેટલો આવે? 1 આવે. અને m કેટલો છે? તમારો 5 છે. 5 આવી ગયું વિદ્યાર્થી મિત્રો. 5 ગુણ્યા 1 એટલે શું થઈ ગયું? 5 અહીં છેદનું સ્વરૂપ 2m અને 5m હોવાથી આપેલી સમય સંખ્યા કઈ છે? આપણી સમય સંખ્યા 13/3125 નું દશાંશ નિરૂપણ શાંત છે. હવે જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 ની અંદર શું આવ્યું કે એનું દશાંશ નિરૂપણ કેવું છે? શાંત છે. હવે જો પ્રશ્નમાં 2 ની અંદર શું કીધું છે કે જો દશાંશ નિરૂપણ શાંત હોય તો તમારે એને દશાંશ નિરૂપણમાં દર્શાવવાનું છે. ચાલો લાગી જાવ કામ ઉપર શું કરવાનું? હવે જો શું છે? 13/5 છે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા 10 લઈ આવવાના છે. હવે 5 ને હું કેટલા વડે ગુણું તો 10 આવે? તો કે 2 વડે. હવે 5 છે. 5 ની કેટલી ઘાત છે? 5 ઘાત છે. તો એને મારે 2 ની 5 વડે ગુણું તો થાય ને, કેમ કે જો આધાર અલગ અલગ છે પણ ઘાતાંક કેવી છે? સરખી છે. આપણે નિયમ આવી ગયો કે જેની ઘાત સરખી હોય તેનો આધારનો શું થાય? ગુણાકાર થાય. એટલે 5 ગુણ્યા 2 10 ની કેટલી ઘાત થશે? 5 ઘાત. અને આગળ આપણે એ પણ શીખી ગયા છીએ કે જ્યારે છેદની અંદર જો 10 વાળી સંખ્યા હોય મીન્સ કે 10 નો ગુણક 10 100 1000 તો તમને જે સંખ્યાને દશાંશ નિરૂપણ કરવામાં ઈઝી રહે છે. હવે છેદમાં આપણે ગુણ્યા છે તો આપણે અંશમાં પણ ગુણવા જ પડશે ને, તો જ આપણી સંખ્યા છે કેવી રહેશે? સમાન રહેશે. હવે 2 ની 5 ઘાત લઈ લો. 13 ગુણ્યા 2 ની 5 ઘાત. તો પહેલા 2 ની 5 ઘાત આપણે મેળવવી પડશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 2 4 4 2 8 8 2 16 16 2 કેટલા થશે? 32. તો શું થશે? 13 ગુણ્યા 32. એના છેદમાં કેટલા આવશે? 10 ની 5 ઘાત. 13 ગુણ્યા 32 કરો. 13 ગુણ્યા 32 3 3 9 3 1 3 3 2 6 2 1 2 6 9 ને 2 11 વધ્યા 2 કેટલા આવ્યા? 416. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 416 10 ની 5 ઘાત છે તો ઘાતને દૂર કરવી હોય તમારે તો 1 ની પાછળ 5 શૂન્ય આવશે. 10 ની પાછળ 5 શૂન્ય નહીં આવે. કોની પાછળ આવશે? 1 ની પાછળ 5 શૂન્ય આવશે. 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ છે કઈ રીતના આપણે ચેન્જ કરતા હતા? તો કે અહીંયા છેદની અંદર 1 પછી 5 શૂન્ય છે એટલે ઉપર છે પોઈન્ટ પછી 5 આંકડા આવવા જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા આંકડા છે? 3 છે. કેટલા ઘટે છે? બીજા 2 ઘટે તો આગળ આપણે શૂન્ય મૂકી દેવાનું. અહીંયા પોઈન્ટ અને 0 એટલે કે અહીંયા પોઈન્ટ અત્યારે જો ક્યાંય નથી તો ક્યાં હશે? 6 પછી હશે. 5 આંકડા ખસેડવા હોય. 1 2 3
પછી શૂન્ય લીધું છે એટલે 4 અને 5 તો તમારો પોઈન્ટ છે અહીંયા આવી ગયો એટલે કે આપણું જે સંખ્યા હતી સમય સંખ્યા 13 ના છેદમાં 3125 એનું દશાંશ નિરૂપણ શાંત થાય છે અને શું થાય છે 0.00416 થાય છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો જે પહેલો દાખલો હતો એ પૂરો થાય છે। હવે આપણે બીજો દાખલા તરફ આગળ વધીએ। બીજા દાખલાની અંદર આપણને શું આપેલું છે 17/8। શું આપેલું છે 17/8। તો અહીંયા છે 17 એ તો અવિભાજ્ય સંખ્યા છે, છેદના આપણે અવિભાજ્ય અવયવ લઈએ તો આપણને ખ્યાલ જ છે કે અવિભાજ્ય અવયવ શું આવશે 8 ના 2 નો ઘન। અહીંયા જો તમારો જે છેદ છે સમય સંખ્યાનો જે છેદ છે એ કયા સ્વરૂપનો મળી ગયો તો કે 2 ની n ઘાત અને 5 ની m ઘાત, પણ m કેવા હશે 0 હશે। 5 ની 0 ઘાત એટલે કેવું થાય 1 થાય। અહીં છેદનું સ્વરૂપ 2 ની n 5 ની m ઘાત હોવાથી આપેલી સમય સંખ્યા 17/8 એ કેવી છે 8 નું દશાંશ નિરૂપણ કેવું થશે દશાંશ નિરૂપણ તો કે શાંત છે। ઓકે, પ્રશ્ન નંબર 1 નો જવાબ આપી દીધો। હવે પ્રશ્ન નંબર 2 ની અંદર શું આપેલું છે જો શાંત હોય તો તેનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે। કઈ રીતના દર્શાવો છો હવે આઈડિયા આવી જવો જોઈએ કે 17/2 ની 3 ઘાત છે, આપણે 10 લઈ આવવા હોય તો અહીંયા 2 ની 3 ઘાત છે તો આપણે 5 ની 3 ઘાતને ગુણવા પડશે। અહીંયા જો 17/2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3। એક વસ્તુ યાદ રાખવાનું કે અહીંયા છેદમાં છે ને 2 અને 5 ની સરખી ઘાત તમારે લઈ આવવાની। હવે છેદમાં 5 ની 3 ઘાત વડે ગુણ્યા હોય તો આપણે અંશમાં પણ 5 ની 3 ઘાત વડે ગુણવા પડે। 17 ગુણ્યા 5 ની 3 ઘાત, 5 ગુણ્યા 5 25, 25 ગુણ્યા 5 125 એના છેદમાં 2 5 10 એની 3 ઘાત। તો 10 શા માટે થયા છે ખ્યાલ છે ને તમને? કેમ કે ઘાતાંક છે કેવી છે સમાન છે। ઘાતાંક સમાન હોય તો ઘાત સમાન હોય તો એના આધારના શું થાય ગુણાકાર થાય, એટલા માટે થઈને 10 ની 3 ઘાત આવે છે। હવે આપણે 125 ગુણ્યા કેટલા કરી નાખીએ 17, અહીંયા 0, અહીંયા 125, 7 5 35 વધી આવી 3, 7 2 14, 14 ને 3 કેટલા થાય 17 વધી આવી 1, 7 1 7, 7 ને 1 કેટલા થાય 8, 5 5 ને 5 10 ને 2 12, 8 ને 2 10 ને 11 કેટલા આવ્યા 2125 એટલે કે 2125 ના છેદમાં 10 ની 3 ઘાત। 10 ની 3 ઘાત એટલે 1 ની પાછળ કેટલા શૂન્ય આવશે 3। અહીંયા જો ઉપર અંક કેટલા છે 4 છે, આપણે આને દશાંશમાં ફેરવવું હોય તો 3 આંક આપણે શું લેવા પડશે આગળ પોઈન્ટ લેવું પડશે। અત્યારે પોઈન્ટ ક્યાં હોય ક્યાંય ન હોય એટલે અહીંયા છેલ્લે 5 હોય 3 આપણે આગળ ફેરવો 1 2 અને 3 કેટલા આવશે 2.125। તો આપણી જે સંખ્યા હતી 17/8 એનું દશાંશ નિરૂપણ આપણને શું મળે છે 2.125 મળે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 3 જોઈએ। શું આપેલું છે ત્રીજામાં 64/455। સૌપ્રથમ પેલું કામ આપણે શું કરવાનું તો કે છેદ છે એના તમારે ભાગ અવિભાજ્ય અવયવ મેળવવાના છે। તો 455 જે છે એને 2 વડે તો નિશેષ નહીં ભાંગી શકાય, 3 વડે નિશેષ નહીં ભાંગી શકાય કેમ કે સરવાળો કેટલો થાય છે 14, પરંતુ તમે એને 5 વડે નિશેષ ભાંગી શકશો કેમ કે એકમનો અંક કેટલો છે 5, 5 9 45, 5 1 5। હવે જો 5 વડે પણ નિશેષ નહીં ભાંગે 7 વડે હશે ને 13 સત્તા કેટલા થશે 1 અને 13 1 13। તો તમને છે અવયવ શું મળે છે અવિભાજ્ય અવયવ તો કે 5 × 7 × 13। તો અહીંયા જો
જો છેદનું જે સ્વરૂપ છે એ આપણને 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું મળતું નથી. તેથી આ જે સંખ્યા છે એ શાંત દશાંશ નિરૂપણ ધરાવતી નથી. એટલે એ સંખ્યા કેવી હશે? અનંત અને આવૃત હશે. અનંત અને આવૃત હોય તો આપણે આગળ દાખલો ગણવાનો થતો નથી. ખાલી લખી નાખવાનું છે એકદમ શોર્ટ. અહીં છેદનું સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું નથી. તેથી આપેલી સમય સંખ્યા નું દશાંશ નિરૂપણ કેવું છે? અનંત અને આવૃત છે. અનંત અને આવૃત છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચોથો દાખલો જોઈએ. અનંત અને આવૃત એવું એટલે આપણે આગળ દાખલો ગણવાનો નથી, એનું દશાંશ નિરૂપણ મેળવવાનું નથી. જો શાંત આવે તો જ આપણે એનું દશાંશ નિરૂપણ મેળવવાનું છે. 15 ના છેદમાં કેટલા આપેલા છે? 1600, 1600. તો સૌપ્રથમ છે હું શું કરીશ? 1600 છે 1600 છે એના હું અવયવ લઈશ. અવિભાજ્ય અવયવ મેળવીશ. સૌપ્રથમ તમને ખ્યાલ છે કે 1600 છે એટલે 2 વડે ભાગ ચાલશે, કેટલા આવશે? 800. પાછા 2 વડે ભાગ ચાલશે, કેટલા આવશે? 400. પાછા 2 વડે 200, પાછા 2 વડે 100, 2 વડે 50, 2 વડે 25 અને 5 વડે આવશે ને 5 5 5 1. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જો 2 કેટલી વખત એવા? 1 2 3 4 5 અને 6 વખત આવે છે. તો છેદનું સ્વરૂપ આ રીતનું થાય છે 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે તમારો જે છેદ છે એ ઉડે પણ છે. ઉડે ને? કેમ કે અહીંયા 5 ની 2 ઘાત છે, અહીંયા 15 છે. ઉડતા હોય તો ઉડાડો, એમાં કોઈ ના છે નહીં. અને કદાચ તમે ઉડાડતા ભૂલી જાઓ છો છેદ ઉડાડતા, કોના માટે? 2 અને 5 ના જો, બાકી એ કંઈ નહીં. 2 અને 5 ના તો એટલી સંખ્યા તમારે વધારે ગણવી પડશે. એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. આપણે એક એમ જ રાખીને ચાલીએ. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ આવી ગયો કે અહીંયા છે આપણને 2 ની n ઘાત અને 5 ની m ઘાત પ્રકારનું સ્વરૂપ મળે છે. તેથી આ જે સંખ્યાનું દશાંશ નિરૂપણ છે કેવું થશે? શાંત થશે. અહીં છેદનું સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત હોવાથી આપેલ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. શાંત છે તો દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે. ચલો દર્શાવો. અહીંયા કઈ રીતના આપણે કરીશું? 15 ના છેદમાં 2 ની 6 ઘાત છે અને 5 ની કેટલી ઘાત છે? 2 ઘાત છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ 6 ની 2 ઘાત છે અને 5 ની 2 ઘાત છે. જે ઘાત મોટી હોય ને, જે ઘાત કેવી હોય? મોટી. એટલે છે ને એને લેવાની ટ્રાય કરવાની. અહીંયા 6 ની 2 ની 6 ઘાત છે, અહીંયા 5 ની 2 ઘાત છે. જો બંનેની ઘાત સમાન થશે તો તમે 10 ની એટલી ઘાત લખી શકશો. તો અહીંયા 2 ઘાત છે તો ઘટે છે કેટલી? 4. તો અહીંયા આપણે 5 ની 4 ઘાત વડે ગુણશું અને ઉપર પણ કેટલી ગુણશું? 5 ની 4 ઘાત વડે ગુણશું. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 15 ગુણ્યા 5 ની 4 ઘાત. ઓકે, આપણને ઘન શોધી તો બધાને ખ્યાલ જ હોય. 5 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 25. 25 ગુણ્યા 5 એટલે 125. 125 ગુણ્યા 5 કરશો એટલે કેટલા આવશે? 625. એના છેદમાં 2 ની 6 ઘાત. આધાર સરખા, વચ્ચે ગુણાકારની નિશાની, ઘાતનો શું થાય? સરવાળો. 4 ને 2 કેટલા થાય? 6. આવી ગઈ ઘાત સરખી. 625 ગુણ્યા કેટલા કરવાના? 15. 625 ગુણ્યા 15, 0
અહીંયા 625 ના 625 5 5 25 વધી 2 5 2 10 ને 2 12 વધી આવી 1 6 5 30 ને કેટલા થશે 1 5 7 3 9 કેટલો ગુણાકાર આવે છે તમારો 9375 છેદમાં કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 10 ની 6 ઘાત થશે કેટલા થશે 10 ની 6 ઘાત ઓકે મેં તમને કીધું જેટલી ઘાત હોય એકની પાછળ એટલા શૂન્ય લખવા એટલે કે 9375 ના છેદમાં 1 2 3 4 5 અને 6 હવે એને દશાંશ નિરૂપણમાં ફેરવવો એકદમ ઈઝી છે શું છે 6 આપણે લેવાના અહીંયા 4 જ છે 2 ઘટે છે તો આગળ 2 શૂન્ય લખવાના હા વિદ્યાર્થી મિત્રો ઘણા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરે છે પાછળ 2 શૂન્ય લગાવી દે છે એવું કરવાનું નથી ક્યાં શૂન્ય લેવાના છે સંખ્યાની આગળ એટલે કે અહીંયા 4 છે એટલે બીજા 2 અંક ઘટે છે 0.00937 તો અહીંયા જે તમને સંખ્યા આપેલી હતી 15 ના છેદમાં 1600 એટલે કે 15 ના છેદમાં 1600 જે સંખ્યા તમને અહીંયા આપેલી હતી એ સંખ્યાનું દશાંશ નિરૂપણ છે એ શાંત થાય છે અને એ દશાંશ નિરૂપણ શું થાય છે 0.009375 થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા છે એકદમ ઈઝી છે જો તમને છેદનું સ્વરૂપ છે એ 2 ની n ઘાત 5 ની n ઘાત પ્રકારનું મળે તો એ જે સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ શું થશે શાંત થશે અને ન મળે તો કેવું થશે અનંત અને આવૃત ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના દાખલા ગણીએ આની અંદર વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાંચમો દાખલો જોઈએ કે એની અંદર આપણને શું આપેલું છે 29 ના છેદમાં 343 આપેલો છે તો સૌપ્રથમ આપણે જે 343 છે એના આપણે અવિભાજ્ય અવયવ મેળવી લઈએ તો 343 છે 4 ને 3 7 ને 3 10 3 વડે નિશેષ નહીં ભાંગી શકીએ પરંતુ તેને 7 વડે નિશેષ ભાંગવાની ટ્રાય કરીએ જો વિદ્યાર્થી મિત્રો 7 4 કેટલા થશે 28 થશે અને કેટલા બચશે પછી 6 બચશે અને ઉપરથી 3 આવશે એટલે 7 9 કેટલા થશે 63 ટૂંકમાં 343 છે એને આપણે 7 વડે ભાગશું એટલે આપણને કેટલા મળશે 49 અને 49 છે એ આપણો શું છે 7 નો વર્ગ છે એટલે એવું કહી શકીએ કે 343 છે 7 નો શું થાય છે ઘન થાય છે એટલે 29 ના છેદમાં 7 નો ઘન હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો તમારું જે છેદનું જે સ્વરૂપ છે એ 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું નથી અહીં છેદનું સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું ન હોવાથી આપેલી સમય સંખ્યા શું થશે આપેલી જે સમય સંખ્યા છે એનું દશાંશ નિરૂપણ કેવું આવશે અનંત અને આવૃત થશે અનંત અને આવૃત થાય તો આપણે દાખલો આગળ ગણવાનો નથી ઓકે નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ 23 ના છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો તમને ડાયરેક્ટ ઘાત સ્વરૂપે જ આપેલું છે સ્વરૂપ જુઓ 2 ની n અને 5 ની m ઘાત પ્રકારનું છે જોતા હોય તો ખબર પડી ગઈ કેવું છે વિદ્યાર્થી મિત્રો તો કે શાંત દશાંશ નિરૂપણ થશે અહીં છેદનું સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું હોવાથી આપેલી સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું થશે શાંત છે જો વિદ્યાર્થી મિત્રો શાંત હોય તો પ્રશ્ન નંબર 2 પ્રમાણે શું કરવાનું છે એનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે અથવા તો જણાવવાનું છે તો
અહીંયા આપણને ડાયરેક્ટલી આપેલું છે 23 ના છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો, મોટી કોની ઘાત છે? 3 ની 2 ની છે, 3 ઘાત છે. તો તમારે શું કરવાની છે? બંનેની ઘાત સમાન કરવાની છે. તો અહીંયા 2 ઘાત છે, ઘટે કેટલી? 1 ઘાત, એટલે ગુણ્યા એ 5 કરવાના. નીચે ગુણાકાર કરશો એટલે ઉપર પણ ગુણાકાર કરવો પડશે. 23 ગુણ્યા 5 એના છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 5. 23 ગુણ્યા 5 આપણે ડાયરેક્ટલી કરી શકશું. 5 3 15 વધી આવી 1, 5 2 10 ને કેટલા થશે? 11 એના છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 3 ઘાત. 115 ના છેદમાં 2 ગુણ્યા 5 10 10 ની 3 ઘાત. ઓકે વિદ્યાર્થી મિત્રો, 10 ની 3 ઘાત છે એટલે 1 ની પાછળ કેટલા શૂન્ય લગાવવાના? 3. હવે આ સંખ્યા શું મળી આપણને? 115 ના છેદમાં 1000, એટલે પોઈન્ટ પછી 3 આંકડા આવવા જોઈએ, જે છે આપણી પાસે 0.115. એટલે આપણને જે સંખ્યા આપેલી હતી 23 ના છેદમાં 2 ની 3 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત, એ છે કેવી છે? તો કે એનું દશાંશ નિરૂપણ શાંત થાય છે, તથા એ દશાંશ નિરૂપણ શું છે? તો કે 0.115 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના દાખલા તરફ આગળ વધીએ. શું આપેલું છે? 129 ના છેદમાં 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 7 ઘાત એને ગુણ્યા 7 ની 5 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈને જ ડાયરેક્ટ ખ્યાલ આવી જાય છે કે નહીં હવે, કે જે છેદનું જે તમારું સ્વરૂપ છે એની અંદર 2 ની ઘાત છે, કંઈક 5 ની ઘાત છે, પણ વધારાનો કયો એક છે? અવિભાજ્ય અવયવ 7 છે, 7 ની 5 ઘાત છે. તેથી આપણું જે છેદનું સ્વરૂપ છે એ 2 ની m ઘાત અને 5 ની m ઘાત પ્રકારનું નથી. રેડી? એટલે કે આ બંનેમાંથી કોઈ એક હશે તો ચાલશે, બંને હશે તોય ચાલશે, પણ એ બંને સિવાયનું બીજું કોઈ હશે તો ચાલશે નહીં. એટલે કે અહીં છેદનું સ્વરૂપ 2 ની m ઘાત 5 ની m ઘાત પ્રકારનું નથી. તેથી આપણને જે આપેલી સમય સંખ્યા છે, આપેલી સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું નથી થતું? તો કે શાંત નથી થતું. તો કેવું હશે? તો કે અનંત અને આવૃત હશે. અનંત અને આવૃત છે. અનંત અને આવૃત હોય તો આગળ આપણે દાખલો કરવાની જરૂર છે નહીં. તો એકદમ ઈઝી દાખલા છે. હવે છે આપણે આગળના જે દાખલા છે એ ગણીએ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, 8મો દાખલો આપણને આપેલું છે 6 ના છેદમાં 15. તો 6 ને છે આપણે 3 ગુણ્યા 2 લખી શકીએ, તથા 5 ને છે આપણે 3 ગુણ્યા 5. તો અહીંયા જે 3 3 છે એ શું થાય છે? કેન્સલ થાય છે. તો શું આવે છે? 2 ના છેદમાં 5 આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુનું ધ્યાન રાખો કે 2 અને 5 સિવાયના કદાચ કોઈ પણ અવિભાજ્ય અવયવ હોય અને જો છેદ અને અંશમાં તે ઉડતા હોય, એટલે કે બંનેમાં સમાન હોય અને ઉડી જતા હોય, તો એ કમ્પલસરી ઉડાડવા જરૂરી છે. શા માટે? અહીંયા જો તમે છેદની અંદર 5 અને 3 જોશો તો તમે ડાયરેક્ટલી શું કહી દેશો કે એ સંખ્યા કેવી છે? અનંત અને કેવી છે? આવૃત છે. પરંતુ ખરેખર હવે આ સંખ્યા તમે જોઈને કહેશો કે કેવી છે? શાંત છે. એટલે એ જે છેદ છે 5 વડે ઉડતા હોય તો પણ બને તો ઉડાડી શકો છો તમે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો હવે શું થશે? તો કે અહીં છેદનું સ્વરૂપ 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું છે. તેથી આપેલી સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, શાંત હોય તો પ્રશ્ન નંબર 2 ની અંદર શું કીધેલું છે કે એનું આપણે દશાંશ નિરૂપણ જણાવવાનું છે. તો અહીંયા જો શું છે? 2 ના છેદમાં 5 છે, મારે 10 લઈ આવો. હવે 5 ની 1 ઘાત છે એટલે મારે 2 ની 1 ઘાત વડે ગુણવા પડે. જો છેદને ગુણું તો મારે અંશને પણ ગુણવા
વડે એટલે ઉપર કેટલા આવશે 4 ના છેદમાં 10। હવે જો 4 ના છેદમાં 10 છે એક પછી એક શૂન્ય છે તો આપણે પોઈન્ટ દશાંશ નિરૂપણમાં દર્શાવીએ તો પોઈન્ટ પછી કેટલા આંકડા આવવા જોઈએ એક આંકડો આવવો જોઈએ એટલે 0.4 એટલે આપણને જે સંખ્યા આપેલી હતી 6 ના છેદમાં 15 એ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત થાય છે અને નિરૂપણ શું થાય છે 0.4 થાય છે। તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જો નવમો દાખલો છે અહીંયા જો શું થશે 35 એટલે 7 5 35 50 ના છે આપણે શું લઈ લઈએ તો કે એના જે ભાગ અવિભાજ્ય અવયવ લઈ લઈએ તો 50 ને 2 વડે ભાગશો એટલે કેટલા આવશે 25 અને 5 ગુણ્યા 5 અહીંયા પણ આ 5 5 છે કેન્સલ થાય છે તો કરી નાખવાના। આગળ મેં કીધું જો 5 અને 2 ને અહીંયા તમે 5 5 કેન્સલ કરી નાખ્યા છે એટલે બંનેની ઘાત જો સમાન થઈ જશે તો તમારે લાંબી પ્રોસેસ કરવી પડશે નહીં। આ બધી વસ્તુ ડિપેન્ડન્ટ કોની ઉપર છે કે તમને જે રકમ આપેલી છે એના। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવ્યું 7 ના છેદમાં 2 ગુણ્યા 5 છેદનું સ્વરૂપ કેવું આવી ગયું 2 ની n ઘાત અને 5 ની n ઘાત પ્રકારનું આવી જાય છે એટલે આપણને જે અહીંયા સંખ્યા સમય સંખ્યા આપેલી છે એનું દશાંશ નિરૂપણ કેવું થશે તો કે શાંત થશે। અહીં છેદનું સ્વરૂપ 2 ની n ઘાત ગુણ્યા 5 ની m ઘાત પ્રકારનું છે। તેથી આપેલી સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે। ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો દશાંશ નિરૂપણ શાંત હોય તો તેનું નિરૂપણ દર્શાવવાનું છે। એનું નિરૂપણ દર્શાવીએ આપણે 7 ના છેદમાં 2 ગુણ્યા 5 છે બંનેની સંખ્યા કેવી છે ઘાત કેવી છે સમાન છે 7 ના છેદમાં 2 ગુણ્યા 5 સમાન છે એટલે આપણે ગુણાકાર કરી નાખશું કેટલા આવશે 10। હવે જો 7 ના છેદમાં 10 છે એક પછી એક શૂન્ય છે તો પોઈન્ટ પછી પણ એક આંકડો આવવો જોઈએ એટલે 0 પર કેટલા થઈ જશે 7 એટલે કે આપણને જે આ સંખ્યા આપેલી હતી 35 ના છેદમાં 50 એનું જે દશાંશ નિરૂપણ છે એ શાંત થાય છે અને તે દશાંશ નિરૂપણ શું થાય છે 0.7 થાય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે આપણો જે પ્રશ્ન છે એનો છેલ્લો દાખલો છે 10મો 77 ના છેદમાં 210 એના તરફ આપણે આગળ વધીએ। અહીંયા 77 છે તો એને આપણે 11 ગુણ્યા 7 એવી રીતના લખી શકીએ છીએ। છેદમાં કેટલા છે 210 210 છે તો આપણે એના અવિભાજ્ય અવયવ મેળવીએ 210 છે એટલે 2 વડે તમે એને નિશેષ ભાગી શકશો કેમ કે એનો જે એકમનો અંક છે એ શું છે 0 છે એટલે આપણે એને 2 વડે નિશેષ ભાગી શકશું 2 1 2 પછી 0 અને 2 5 કેટલા થશે 10। હવે જો 2 વડે નિશેષ નહીં ભાગી શકીએ 5 ને 1 6 3 વડે નિશેષ ભાગી શકશો 3 3 9 3 5 15 હવે તેને 5 ને 3 8 3 વડે પણ નિશેષ નહીં ભાગી શકો પરંતુ 5 વડે તમે એને નિશેષ ભાગી શકો છો એ કેટલા આવશે 7 7 1 7 તો અહીંયા છે શું આવશે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 આપણું 1 7 છે તો કેન્સલ થઈ જશે પરંતુ અહીંયા જો બીજું શું બચે છે 3 બચે છે એટલે કે આપણું જે છેદનું સ્વરૂપ છે એ 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું થતું નથી। તેથી આપણને જે સંખ્યા આપેલી છે 77 ના છેદમાં 210 એનું જે દશાંશ નિરૂપણ છે કેવું થાય છે અનંત અને આવૃત થાય છે। અહીં છેદનું સ્વરૂપ 2 ની n ઘાત અને 5 ની m ઘાત પ્રકારનું નથી તેથી આપેલી સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત
અનંત અને આવૃત હોય તો આપણે એનું દશાંશ નિરૂપણ દર્શાવવાનું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણો જે સ્વાધ્યાય 1.4 હતો એનો પ્રશ્ન નંબર 1 અને 2 છે બંને આપણે અહીંયા કમ્બાઈનમાં કર્યું. જેનું શાંત નિરૂપણ દશાંશ નિરૂપણ શાંત થતું હતું એનું આપણે દશાંશ નિરૂપણ અહીંયા દર્શાવી દીધેલું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન નંબર 1 અને 2 છે અહીંયા પૂરો થાય છે.